વધુ એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ગુજરાત માટે આ ખૂબ મહત્વના સમાચાર જમ્મુ કાશ્મીર પંજાબ બાદ પાકિસ્તાનનો ડોળો હવે છે ગુજરાત ઉપર કચ્છ જિલ્લામાં ડ્રોનના અનેક હુમલાઓને ભારતે નિષ્ફળ બનાવ્યા છે સરહદી વિસ્તાર જ નહીં પરંતુ ભુજ સુધી ડ્રોન હુમલાનો નિષ્ફળ પ્રયાસ પાકિસ્તાને કર્યો ગાંધીધામ સુધી પહોંચી ગયું પાકિસ્તાની ડ્રોન ગાંધીધામ સુધી પહોંચ્યો હોવાની જાણકારી પાકિસ્તાનના તમામ હુમલાના પ્રયાસોને ભારત નિષ્ફળ બનાવી રહ્યું છે સમગ્ર કચ્છ જિલ્લામાં બંદોબસ્ત ખૂબ જ વધારી દેવાયો છે અને હાઈ એલર્ટ ઉપર આખો કચ્છ જિલ્લો મૂકી દેવામાં આવ્યો છે ભુજ ગાંધીધામમાં સતર્કતા વધારી દેવામાં આવી છે અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું જે હાલ કચ્છમાં છે શું સ્થિતિ છે અત્યારે કચ્છમાં હિરેન જો અત્યારે કચ્છ જિલ્લો હાઈ એલર્ટ ઉપર છે કારણ કે જે પ્રમાણે ધ્વનિ આપે કહ્યું એ પ્રમાણે ભુજ સુધી પાકિસ્તાની ડ્રોન પહોંચી ગયા ગાંધીધામ સુધી પાકિસ્તાની ડ્રોન પહોંચી ગયા ભુજ એરફોર્સ સ્ટેશન પાસે જતો રસ્તો અત્યારે બંધ કરવામાં આવ્યો છે માત્ર આ રસ્તો નહીં પરંતુ ભુજ શહેરના ચારેય તરફના જે રસ્તાઓ છે એ રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે અહીંયા જે બેરિકેડિંગ લગાવવામાં આવ્યું છે એનાથી અંદાજે 6 કિલોમીટર દૂર ભુજ એરફોર્સ સ્ટેશન આવેલું છે અને ત્યાં વહેલી સવારે 3 પાકિસ્તાની ડ્રોન મળ્યા હતા અને જેને સેનાએ તોડી પાડ્યા છે સૌથી મહત્વપૂર્ણ બાબત કે આ સમાચાર બાદ અત્યારે જે સમાચાર મળી રહ્યા છે એ પૂર્વ કચ્છના ગાંધીધામમાં પણ પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું હોય તે પ્રમાણેના સમાચાર હાલ મળી રહ્યા છે અત્યાર સુધી જે પાકિસ્તાન નાપાક હરકત કરતું હતું ડ્રોન દ્વારા એ પશ્ચિમ કચ્છમાં કરતું હતું પરંતુ હવે પૂર્વ કચ્છમાં પણ જોવા મળી રહ્યું છે કારણ કે પૂર્વ કચ્છમાં જે રાપર બાજુનો વિસ્તાર છે એ બેલા ગામ ત્યાંથી છેલ્લું આવેલું છે અને એ સરહદી વિસ્તાર છે બનાસકાંઠાને જોડતો એ સરહદી વિસ્તાર છે એટલે ગઈકાલે રાત્રે જે બનાસકાંઠામાં ડ્રોન જોવા મળ્યા હતા એ જ રીતે આજે સવારે જે સમાચાર મળ્યા છે એ મુજબ ગઈકાલે રાત્રે બેલા ગામની આસપાસ એટલે કે રાપર આસપાસ સરહદી વિસ્તારમાં પણ ડ્રોન જોવા મળ્યા હતા અને અત્યારે ગાંધીધામ શહેરની આસપાસ ડ્રોન જોવા મળ્યા હોય એ પ્રકારેની માહિતી હાલ જોવા મળી રહી છે સાવચેતી તમામ જગ્યાએ સમગ્ર કચ્છ જિલ્લાની અંદર લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે ભુજ શહેરની અંદર સાયરન વગાડી અને લોકોને ઘરની અંદર રહેવાની સૂચના આપી છે એ જ રીતે માધાપરની અંદર પણ લોકોને ઘરે રહેવા સૂચના આપવામાં આવી છે કે જ્યાં સુધી અત્યંત જરૂરી કામ ના હોય ત્યાં સુધી તેઓ બહાર ના નીકળે આ ઉપરાંત પશ્ચિમ કચ્છની વાત કરીએ તો અબડાસા પાસે પણ એક ડ્રોન તોડી પાડવામાં આવ્યું છે ધુભી પાસે તો નલિયા નખત્રાણા વિસ્તાર છે ત્યાં પણ આવા નિષ્ફળ પ્રયાસ થયા હોવાની પણ માહિતી મળી રહી છે તો પાકિસ્તાન દ્વારા હવે ન માત્ર સરહદી વિસ્તાર પરંતુ જે સિટી વિસ્તાર છે શહેરી વિસ્તાર છે ગાંધીધામ હોય ભુજ હોય માધાપરમાં પણ સવારે આ પ્રકારેની હિલચાલ જોવા મળી રહી હતી ભુજથી અડીને આવેલું છે માધાપર ગામ અને ત્યાં પણ આ રીતની હિલચાલ સવારે જોવા મળી રહી હતી એટલે એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે હવે શહેરી વિસ્તાર રહેણાંક વિસ્તાર સુધી આ પાકિસ્તાન પોતાના નાપાક ઈરાદાઓ સાથેના ડ્રોન મોકલી રહ્યું છે માંગીશ એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે આપ જોડાયેલા રહેજો કચ્છથી સમાચાર છે પાકિસ્તાનના 6 ડ્રોન તોડી પડાયા છે કચ્છમાં સૌથી મોટા સમાચાર વાયુસેનાએ ભુજ પાસે 2 પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યા છે 6 ડ્રોન પાકિસ્તાન તરફથી ગુજરાતમાં આવ્યા કચ્છમાં પાકિસ્તાનના 6 ડ્રોનને તોડી પાડવામાં આવ્યા છે ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે વાયુસેનાએ ભુજ પાસે 2 પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે 6 પાકિસ્તાની ડ્રોન કચ્છમાં દેખાયા જેમાંથી ભુજમાં 2 ડ્રોન તોડી પડ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે વાયુસેનાએ ભુજ પાસે 2 પાકિસ્તાની ડ્રોનને તોડ્યા છે હજી પણ નલિયા પાસે 4 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા છે સૌથી મોટી અપડેટ અત્યારે પ્રાપ્ત થઈ રહી છે ગુજરાતના સંદર્ભે પાકિસ્તાન તરફથી 6 ડ્રોન આવ્યા જેમાંથી 2 ને ભુજમાં 4 ને નલિયામાં તોડી પાડવામાં આવ્યા છે કચ્છથી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ જોડાયેલા છે જાણકારી તેમની પાસેથી પ્રાપ્ત કરીશું હિરેન 6 ડ્રોન પાકિસ્તાન તરફથી આવ્યા 6 ડ્રોનને તોડી પાડ્યા છે વાયુસેનાએ વિગતો શું પ્રાપ્ત થઈ રહી છે આપને બિલકુલ ધ્વનિ હમણાં જ જે આપણે સમાચાર પ્રદર્શિત કર્યા હતા કે ગાંધીધામ પાસે એક ડ્રોન જોવા મળ્યું હતું એ ડ્રોનને પણ તોડી પડાયું હોવાની માહિતી હાલ સામે આવી રહી છે ગાંધીધામ જે સરહદી વિસ્તાર છે ત્યાંથી આ ડ્રોન આવ્યું હતું અને તેને તોડી પાડવામાં આવ્યું છે 6 જેટલા ડ્રોન જે કચ્છના જે શહેરી વિસ્તાર છે એ તરફ આગળ વધી રહ્યા હતા અને તમામ 6 ડ્રોનને તોડી પાડવામાં આવ્યા છે તે પૈકીના 3 ડ્રોન ભુજ શહેરની અંદર આવેલા એરફોર્સ સ્ટેશનની આસપાસ તોડી પાડવામાં આવ્યા છે એક ગાંધીધામ અને આદિપુર
રાધનપુરની આસપાસ એક ડ્રોન તોડી પાડવામાં આવ્યું છે, એ જ રીતે એક અબડાસામાં તોડી પાડવામાં આવ્યું છે. તો આ રીતે 6 ડ્રોન દ્વારા નાપાક ઈરાદાઓ લઈ અને એ ડ્રોન આવી રહ્યા હતા, જેને તોડી પાડવામાં આવ્યા છે. આપણી સેનાની જે વાત કરતો હતો હું કે આપણી સેના એ મજબૂત છે, સક્ષમ છે અને સતર્ક છે. એ જ રીતે આપણી સિસ્ટમ પણ સક્ષમ છે અને તેના જ પરિણામે આજે નાપાક ઈરાદાઓ લઈ અને ડ્રોન આવી રહ્યા હતા. રહેણાંક વિસ્તારની અંદર, શહેરી વિસ્તારની અંદર તે ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તેને તોડી પાડવામાં આવ્યા છે. તે રીતની માહિતી હાલ મળી રહી છે. જી ધોની. જી હિરેન, જાણકારી મેળવતા રહીશું આપની પાસેથી. આભાર. કચ્છમાં પાકિસ્તાનના જે 6 ડ્રોન તોડી પાડવામાં આવ્યા તેના એક્સક્લુઝિવ દ્રશ્યો એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર છે. એક્સક્લુઝિવ દ્રશ્યો એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર એ સમયના જ્યારે ડ્રોનને તોડી પાડવામાં આવ્યા વાયુસેના દ્વારા. પાકિસ્તાન તરફથી 6 ડ્રોન કચ્છમાં ઘૂસ્યા. 6 ડ્રોનને તબાહ કરવામાં આવ્યા છે અને જે કાટમાળ ડ્રોનનો જ્યાં પડ્યો છે તે સ્થળના દ્રશ્યો એક્સક્લુઝિવ એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર. આ કાટમાળ છે ડ્રોનનો, જેને હવામાં જ તોડી પાડવામાં આવ્યા. પાકિસ્તાનના નાપાક મનસૂબા વધુ એક વખત ભારતીય સેનાએ બરબાદ કર્યા છે, નિષ્ફળ બનાવ્યા છે. કચ્છમાં 6 ડ્રોન આવ્યા. વાયુસેનાએ ભુજ પાસે 2 પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યા છે. નલિયા પાસે 4 પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવામાં આવ્યા. જે કાટમાળ પડ્યો તેના આ દ્રશ્યો એક્સક્લુઝિવ એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો. આ એ જ ડ્રોન છે જે પાકિસ્તાન તરફથી ગુજરાતમાં મોકલવામાં આવ્યું હતું, પાકિસ્તાનમાંથી કચ્છમાં આવ્યું હતું. એ ડ્રોન તમામે તમામ 6 ડ્રોન જેને નેસ્ત નાબૂદ કરી દેવામાં આવ્યા છે. 6 ડ્રોન પાકિસ્તાન તરફથી મોકલવામાં આવ્યા હુમલો કરવાના ઈરાદે, પણ પાકિસ્તાનના નાપાક મનસૂબાને વધુ એક વખત ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યા છે. પાકિસ્તાનના મનસૂબાઓને નેસ્ત નાબૂદ કર્યા છે. તેનો પુરાવો એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર એક્સક્લુઝિવ આ દ્રશ્યો પાકિસ્તાન તરફથી મોકલાયેલા ડ્રોનનો કાટમાળ, જેમાં આગ લાગી. જ્યારે આ ડ્રોનને તોડી પાડવામાં આવ્યા, સ્વાભાવિક રીતે તેમાં વિસ્ફોટ થયો અને જે કાટમાળ નીચે પડ્યો છે તેના આ દ્રશ્યો છે. કચ્છના દ્રશ્યો પાકિસ્તાન તરફથી મોકલાયેલા ડ્રોનને તોડી પાડ્યા તે વખતના દ્રશ્યો. નલિયા પાસે 4 ડ્રોન તોડાયા છે અને ભુજમાં 2 ડ્રોનને હવામાં તોડી પાડવામાં આવ્યા. એ જમીન ઉપર પડ્યા, તેમાં વિસ્ફોટ થયો હતો, જેના આ દ્રશ્યો સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો. વધુ એક દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જેમાં ડ્રોનનો કાટમાળ જોવા મળી રહ્યો છે. આ 2 દ્રશ્યો એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર એક્સક્લુઝિવ પાકિસ્તાન તરફથી હુમલો કરવાના ઈરાદે જે ડ્રોન છોડવામાં આવ્યા હતા, પાકિસ્તાન તરફથી આવેલા આ ડ્રોનને વાયુસેનાએ તોડી પાડ્યા. 2 ડ્રોન ભુજમાં, 4 ડ્રોન નલિયામાં તોડી પાડવામાં આવ્યા છે અને આ ડ્રોન્સનો કાટમાળ જ્યાં જ્યાં વિખેરાયેલો પડ્યો છે તેના આ વિડીયો સ્ક્રીન ઉપર અત્યારે આપ જોઈ રહ્યા છો. એક્સક્લુઝિવ દ્રશ્યો છે એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર. આ એ ડ્રોન છે જે ભારત ઉપર હુમલો કરવાના ઈરાદે મોકલવામાં આવ્યા હતા, પરંતુ જુઓ આ ડ્રોનની શું હાલત થઈ છે. પાકિસ્તાને મોટી સંખ્યામાં ડ્રોનનો જથ્થો તુર્કી પાસેથી લીધો છે ભારતને તબાહ કરવાના ઈરાદે, ભારત ઉપર હુમલો કરવાના ઈરાદે, પરંતુ પાકિસ્તાન તરફથી મોકલાયેલા ડ્રોનની શું દશા થઈ છે ભારતમાં ઘૂસતા જ, તેનો પુરાવો એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો. એક્સક્લુઝિવ દ્રશ્યો છે. આ કચ્છથી આવેલા આ દ્રશ્યો છે જે અમને મળ્યા છે, જેમાં ડ્રોનને તબાહ કર્યા પછીનો કાટમાળ જ્યાં જ્યાં પડ્યો હતો ત્યાંના દ્રશ્યો છે. કેમ કે આ ડ્રોન છે અને કદાચ વિસ્ફોટકો ભરેલા આ ડ્રોન હોઈ શકે છે, એટલે જ લોકો ખૂબ દૂર છે આ કાટમાળથી. પ્રશાસનની જાણકારી આપવામાં આવી છે, સેનાને જાણકારી આપવામાં આવશે, બાદમાં આ કાટમાળ અહીંથી હટાવવામાં આવશે. પણ પાકિસ્તાનનું મનસૂબો કઈ રીતે નેસ્ત નાબૂદ કર્યો છે જો એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર. પાકિસ્તાનની હરકતોને કેવી રીતે જડબાતોડ જવાબ આપ્યો છે જો આ એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર. એક્સક્લુઝિવ દ્રશ્યો. એક તરફ પાકિસ્તાનના આવેલા ડ્રોનને તોડી પાડવામાં આવ્યા. સવારે 5:15 વાગે અબડાસામાં ડ્રોન તોડી પાડવામાં આવ્યું, તેના દ્રશ્યો આપ જુઓ. અને બાદમાં પાકિસ્તાન તરફથી મોકલાયેલા ડ્રોનને તોડાતા જે કાટમાળ નીચે પડ્યો છે તેના પણ એક્સક્લુઝિવ દ્રશ્યો સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો. કચ્છથી અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું. હિરેન, ઇન્ટેન્સિટી વધી રહી છે, પાકિસ્તાન તરફથી ડ્રોન હુમલા સતત વધી રહ્યા છે, દરેક મનસૂબા તેના આપણે નાકાબ કરી રહ્યા છીએ. શું પ્રશાસન તરફથી સૂચના આપવામાં આવી છે? શું વિગતો છે આપની પાસે?
જો જે રીતના અત્યારે દ્રશ્યો આપણી પાસે છે એબીપી અસ્મિતા પાસે બે દ્રશ્યો છે, એક અબડાસાના ધુફી પાસે જે ડ્રોન તોડી પાડવામાં આવ્યું એના દ્રશ્યો છે અને બીજા જે દ્રશ્યો છે એ પૂર્વ કચ્છના ગાંધીધામ અને આદિપુરની વચ્ચે જે ડ્રોન દેખાયું હતું અને તેને તોડી પાડવામાં આવ્યું હતું તેના દ્રશ્યો છે. આ ડ્રોન જે શહેરી વિસ્તાર સુધી પહોંચવાનો પ્રયાસ કરતા હતા તેને તોડી પાડવામાં આવ્યા છે અને એટલે જ હવે સમગ્ર કચ્છ જિલ્લાની અંદર લોકોને પોતાના ઘરમાં રહેવા માટે પ્રશાસન દ્વારા સૂચના આપવામાં આવી છે ત્યાં સુધી કે રોડ ઉપર પણ અવરજવર ના કરવી, હાઈવે હોય તો હાઈવે ઉપર પણ બિનજરૂરી કોઈએ અવરજવર ના કરવી એ રીતની પ્રશાસન દ્વારા સૂચના આપવામાં આવી છે. દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, આ દ્રશ્ય એરપોર્ટ સ્ટેશન ઉપર જતા આ દ્રશ્યો છે અને આ જે રોડ છે એ રોડ બંધ કરવામાં આવ્યો છે. આપણે એ રોડ પણ દર્શાવવાનો પ્રયાસ કરશું. અહીંયા જે પોલીસ છે, બાકીના વાહનો છે જેની અત્યારે ત્યાં જરૂર છે, આવન જાવન કરે છે, એના માટે હાલ આ રોડ ખાલી કરી દેવામાં આવ્યો છે. બેરિકેટિંગ અહીંયા થોડી વાર પહેલા કરવામાં આવ્યા હતા, પરંતુ જે લોકો અહીંયા હતા એ લોકોને હટાવી દીધા, વાહનો હતા એ વાહનોને હટાવી દીધા છે અને ત્યારબાદ હવે આ અવરજવર માટે થઈ અને રોડ એ ખુલ્લો કરવામાં આવ્યો છે. માત્ર ને માત્ર પોલીસ અને સેનાના વાહનો જ અહીંથી પસાર થશે તે રીતની સૂચના હાલ આપવામાં આવી છે. ભુજની વાત કરીએ તો ભુજ, માધાપર અને આસપાસના વિસ્તારોના લોકોને ઘરની અંદર સુરક્ષિત રહેવાની સૂચના આપવામાં આવી છે. ગાંધીધામ, આદિપુર, અંજાર આ એ પૂર્વ કચ્છના વિસ્તારો છે કે જ્યાં ડ્રોન જોવા મળ્યું હતું અને ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે, જેના પગલે સાવચેતીના ભાગરૂપે આ ત્રણ શહેરો છે ગાંધીધામ, આદિપુર, અંજાર અને આસપાસના જે રહેણાંક વિસ્તાર છે, નાના મોટા ગ્રામીણ વિસ્તાર છે, એ તમામ વિસ્તારની અંદર લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે. પોલીસ એ દરેક જે વિસ્તાર છે વિસ્તાર સુધી જઈ રહી છે, પોલીસ દરેક ગામ સુધી પહોંચી રહી છે કે જ્યાં આગળ આ રીતના હુમલા થવાના પ્રયાસ થયા હતા અને તે નિષ્ફળ કરવામાં આવ્યા છે ત્યાં પોલીસ દ્વારા લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે. લોકોને કહેવામાં આવી રહ્યું છે કે બિનજરૂરી, અત્યંત જરૂરી ના હોય, બિનજરૂરી કરતાં પણ અત્યંત જરૂરી ના હોય તો લોકોએ ઘરની બહાર ના નીકળવું. જે રીતના પાકિસ્તાન તેની નાપાક હરકતો કરી રહ્યું છે, જો કે આપણી સેના એ તમામ હરકત, તમામ મનસૂબાને મિટ્ટીમાં મિલાવી રહ્યું છે, આમ છતાં પણ લોકોની સાવચેતી એ પ્રાયોરિટી છે અને એટલા માટે જ તમામ લોકોને એ સૂચના કરવામાં આવી છે. અને આ ઉપરાંત એબીપી અસ્મિતા દ્વારા પણ કચ્છના લોકોને, કચ્છવાસીઓને અત્યારે એ અપીલ કરવામાં આવી રહી છે કે જો તમારે અત્યંત જરૂરી નથી, મેડિકલ ઇમરજન્સી નથી કે આવી કોઈ પણ પ્રકારની ઇમરજન્સી નથી તો ઘરની અંદર રહે, સુરક્ષિત રહે. કારણ કે નાપાક ઈરાદાઓ લઈ અને જે ડ્રોન આવી રહ્યા છે, આપણી સેના તેને તોડી રહી છે, પરંતુ તોડ્યા બાદ એ ડ્રોન કોઈ એવા વિસ્તારમાં ન જાય કે જેમાં આગ લાગે. કારણ કે આદિપુર, ગાંધીધામના જે ડ્રોન તોડી પાડવામાં આવ્યું તેની અંદર આગ લાગી છે, તો લોકો એટલા માટે સાવચેત રહે કે સેના દ્વારા જ્યારે એ ડ્રોનને તોડી પાડવામાં આવે, એ નીચે પડે ત્યારે જે આગજની થાય તો તેનાથી કોઈને નુકસાન ન થાય. વિસ્ફોટક લઈને આ ડ્રોન આવી રહ્યા છે એ રીતની જે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ છે તેમણે ગઈકાલે જે સત્તાવાર જાહેરાત કરી હતી કે આ આર્મ ડ્રોન હતા, એટલે કે વિસ્ફોટક લઈને આવેલા ડ્રોન હતા જે ગઈકાલે જોવા મળ્યા. એટલે તમામ લોકોને અપીલ એબીપી અસ્મિતા પણ કરી રહ્યું છે કે આપણી સેના મજબૂત છે, આપણી સેના સાવચેત છે, તમામ ડ્રોન તોડી રહી છે, પરંતુ જો આપ એવી કોઈ જગ્યાએ ખુલ્લામાં કે એમાં હશો અને સેનાએ ડ્રોન તોડ્યું હશે તો તેનો જે કાટમાળ પડે એ તમને ઈજા પહોંચાડી શકે છે. એટલે અત્યંત જરૂરી ના હોય ત્યાં સુધી લોકોએ ઘરની અંદર રહેવું, સુરક્ષિત રહેવું, પ્રશાસનની આ સૂચના છે અને એબીપી અસ્મિતાની પણ અપીલ છે. જી ધ્વની. જી હિરેન, આભાર જાણકારી આપવા માટે. તો વાયુસેનાએ કચ્છમાં આમ ડ્રોન મોકલ્યા જેને પાકિસ્તાન તરફથી મોકલવામાં આવ્યા હતા અને વાયુસેનાએ તે તોડી પાડ્યા છે. કચ્છમાં પાકિસ્તાન તરફથી આ નાપાક હરકત જેને નેસ્તનાબૂદ કરવામાં આવી છે. કચ્છ પર પાકિસ્તાને ડ્રોનથી નિષ્ફળ હુમલો કર્યો. કાટમાળ ડ્રોનના અલગ અલગ જગ્યાએ પડ્યા છે, જેના દ્રશ્યો સ્ક્રીન પર જોઈ રહ્યા છો. ડ્રોનથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે, કેમ કે આમ ડ્રોન એટલે કે હથિયારો સાથેના ડ્રોન હોઈ શકે છે જેને તોડી પડાતા તેમાં વિસ્ફોટ પણ થાય તેવી શક્યતા છે. એક જગ્યાએ તો આગ પણ લાગી છે ડ્રોનમાં વિસ્ફોટના કારણે, અને એટલે જ લોકોને દૂર રહેવા માટે સલાહ આપવામાં આવી છે.